ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યુવા સાંસદ 2024નું આયોજન કરાયું। યુથ પાર્લામેન્ટમાં એક દિવસના વડાપ્રધાન બન્યા અજય કશ્યપ। જેએનએલયુ કોલેજનો વિદ્યાર્થી છે અજય કશ્યપ। વેદાંત ઠાકર બન્યા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી। અમિત શાહ, ઓમ સતાણી બન્યા છે એક દિવસના વિપક્ષના નેતા। અને અલગ અલગ વિદ્યાર્થીઓને આ કામ સોંપવામાં આવ્યા છે અને સાંસદનો રોલ સોંપવામાં આવ્યો છે, જે પ્રમાણે સંસદ ચલાવવામાં આવશે। ખાસ કરીને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યુવા સાંસદ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। એટલા માટે મહત્વભાઈ તમામ 22,000 ફક્ત ગુજરાતના વિદ્યાર્થીઓ માટે, એટલે ગુજરાતમાં ભણતા વિદ્યાર્થીઓ અલગ અલગ રાજ્યના હોઈ શકે, અને એ પૈકી 550 લોકોને સિલેક્શન કરવું એ પણ એક માથાનો દુખાવો છે। 22,000 ફક્ત ગુજરાતના વિદ્યાર્થીઓ માટે, એટલે ગુજરાતમાં ભણતા વિદ્યાર્થીઓ અલગ અલગ રાજ્યના હોઈ શકે, અને એ પૈકી 550 લોકોને સિલેક્શન કરવું એ પણ એક માથાનો દુખાવો છે। પણ એના માટે પણ જ્યુરીની સિસ્ટમ બનાવીને સિલેક્શનની આખી પ્રક્રિયા કરીને જ્યારે સિલેક્ટ કર્યા છે, અરે ચૂંટણી લડીને આવતા સાંસદોથી તમે કમ નથી એવું તમને કહેવા માંગુ છું। હું તમારા સંસદના સાથી મિત્રોને પણ અને ધારાસભ્યોને પણ પ્રમુખ તરીકે જ્યારે કહેવાનું ત્યારે કહેતો હું છું કે લોકસભાના હમણાં સુધીમાં 17 જેટલા સામાન્ય ઇલેક્શન થયા, અને આ 17 ઇલેક્શનની અંદર દર વખતે 543 લોકો ચૂંટાયા, એટલે લગભગ 8,500 લોકો હમણાં સુધીમાં સંસદમાં આઝાદી પછીના સમયમાં ફક્ત 8,500 લોકો ચૂંટાયા છે। એમાંથી પણ કોઈ એક વાર, બે વાર, 3 વાર એવા રિપીટ પણ થયા છે। એટલે એકચ્યુઅલ જો જોવા જઈએ તો ફક્ત 3,000 થી 3,500 લોકો જ હમણાં સુધી સંસદમાં પહોંચી શક્યા છે, અને એ પણ આજે 140 કરોડની વસ્તી છે। આ પોપ્યુલેશનની સાથે સાથે આટલા વર્ષોમાં કદાચ 140 કરોડ લોકો વોટિંગ કર્યા પછી કદાચ આજે હયાત નથી, એવા 280 થી 300 કરોડ લોકોમાં જો 3,000 કે 3,500 લોકો જ્યારે સંસદમાં ચૂંટાતા હોય તો ચૂંટાનારે એની ગંભીરતા સમજવી જોઈએ કે નસીબદાર છે કે એને આવા સૌથી મોટા પંચાયતમાં બેસવાનો મોકો મળે છે। 3,300 કરોડ લોકોમાંથી 3,000 લોકો જ્યારે સંસદમાં જતા હોય એમાં તમને જવાનો મોકો મળે છે, ત્યારે તમે લોકો માટે પ્રામાણિક છો, લોકો માટે સમર્પિત છો, એ મેસેજ પણ આપવાની જરૂર હોય છે। અને એની ટકોર એક અધ્યક્ષ તરીકે મારે જ્યારે કરવાની હોય છે ત્યારે હું એમને કહેતો હોઉં છું કે તમારે જરૂરથી આ વાતને પણ ગંભીરતાથી લેવી જોઈએ। તમને અધિકાર છે, તમે ચૂંટાઈ જાઓ છો, વારસાગત રાજકારણમાં હતા એટલે તમે મળી ગયા, કોઈ જ્ઞાતિના આધારે ચૂંટાઈ ગયા, એના બદલે એને એક અલગ દ્રષ્ટિથી જુઓ કે તમે સેવા કરવા માટે આવ્યા છો, તો સેવા કરવાના અલગ અલગ જે કામો છે એ કામો દ્વારા, યોજનાઓ દ્વારા, સરકારની યોજનાઓ દ્વારા તમે લોકોને ઉપયોગી થાવ એવો સરસ પ્રયત્ન, સફળ પ્રયત્ન બધાએ કરવો જોઈએ। આજના કાર્યક્રમની અંદર તો અહીંયા વિચારોનું મંથન પણ થશે।